Hello friends, how are you? Standard 6, Science, chapter number 12, Electricity and Circuit. બરાબર, ઇલેક્ટ્રિસિટી એટલે શું કે વિદ્યુત, બરાબર છે, અને સર્કિટ એટલે પરિપથ. હવે જુઓ અહીંયા, we use electricity for many purposes to make our task easier. For example, we use electricity to operate pumps that lift water from well or from ground level to the rooftop tank. What are other purposes for which you are use electricity? Okay, list some of them in your notebook. ઓકે, તો અહીંયા શું છે કે આપણે જે છે વીજળીનો ઉપયોગ કયા કયા કામ માટે કરીએ છીએ, તો એક કામ અહીંયા દર્શાવેલું છે કે આપણો જે મોટરનો પંપ હોય છે તે ચાલુ કરીને આપણે શું કરીએ છીએ કે આપણી અગાસી પર જે ટાંકી મૂકેલી હોય ત્યાં સુધી શું કરીએ છીએ, આપણે પાણી પહોંચાડીએ છીએ, બરાબર કે નહીં. ત્યાં પછી શું છે કે બીજા અધર યુઝ જે છે આપણે શું કરવાનું છે, અને નોટ ડાઉન કરવાના છે કે કયા કયા યુઝ કરીએ છીએ. તો આપણે ફેન ચાલુ કરીએ છીએ, એસી ચાલુ કરીએ છીએ, મોબાઈલનું ચાર્જિંગ કરીએ છીએ, બરાબર છે, લાઇટ કરીએ છીએ, બરાબર છે. અમુક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જે ઇલેક્ટ્રિસિટીને લગતા હોય એનો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો તમે જે વર્ક માટે, કામ માટે જે વીજળીનો યુઝ કરતા હોય, ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરતા હોય એને શું કરવાનું છે, એને નોટ ડાઉન કરવાનું છે, બરાબર છે. Does your list include use of electricity for lighting? Electricity make it possible to light our homes, roads, office, market and factories even after sunset. બરાબર છે. તો આપણે શું કરીએ છીએ કે આપણી યાદમાં આપણે પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. હવે જુઓ કે સૂરજ આથમી જાય છે, બરાબર, સનસેટ થાય છે, પછી આપણે શું કરીએ છીએ, ઘર હોય છે, રસ્તા હોય છે, ઓફિસ હોય છે, કારખાના હોય છે, બરાબર છે, કંપનીઝ હોય છે, એમાં શું કરીએ છીએ, આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર છે. હવે જો અ power station provides us electricity. However, the supply of electricity may fail or it may be not available at some places. In such a situation, a torch is sometimes used for the providing a light. A torch has been a bulb light up when it is switched on. Where does the torch get electricity from? બરાબર છે. તો હવે જુઓ તમે કે વીજળીને આપણે વીજ મથકમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર છે. હવે સમજો કે કોઈક વખત શું થાય કે વાવાઝોડું આવે છે, વધારે પડતો વરસાદ પડે છે, ત્યારે શું થાય છે કે વીજ પુરવઠો શું થાય છે, ઠપ થઈ જાય છે, વીજળી આવતી નથી. ત્યારે આપણે શું કરીએ છીએ, બરાબર છે. તો ત્યારે આપણે શું કરીએ છીએ કે પ્રકાશ મેળવવા માટે આપણે શું કરીએ છીએ, ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. ટોર્ચ શું છે, એ સેલથી ચાલે છે, આપણને ખબર છે, ડીસી ડાયરેક્ટ કરંટથી, બરાબર છે. તો હવે શું છે કે ટોર્ચમાં એક બલ્બ હોય છે, જેને ઓન ઓફ કરીએ છીએ ત્યારે એમાંથી પ્રકાશ મળે છે. હવે સમજો કે આ જે ટોર્ચ છે એને વીજળી ક્યાંથી મળે છે, બરાબર છે, અને પ્રકાશ કેવી રીતે થાય છે, બરાબર છે. હવે જુઓ, એટલે એના માટે આપણે શું ભણવાનું છે, ઇલેક્ટ્રિક સેલ ભણવાનું છે, વિદ્યુત કોષ, બરાબર છે. આપણને ખબર પડી જાય કે આપણે કે વીજળીનો ટોર્ચ છે એને સળગાવવા માટે, અને ઓન કરવા માટે સેલનો ઉપયોગ કરીએ છીએ, તો એનાથી આપણે સેલ દ્વારા કરીએ છીએ, બરાબર છે. હવે જુઓ, સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન વાંચી લે, આ વોટ ઇઝ ઇટ સજેસ્ટ, બરાબર છે. You might have seen the danger sign show here display on a pole. Electric substations and many other places. It is to warn people that electricity can dangerous if not handled properly. Carelessness in handling electricity and electricity device, the use of cause serve injuries and sometimes even death. Hence, you should
never attempt to experiment with the electric wires and socket. Also remember that the electricity generated by a portable generator is equally dangerous. Use only electric cell of all activity related to the electricity. બરાબર છે. તો હવે શું છે કે આપણે વીજળીના મોટા મોટા થાંભલા હોય છે, બરાબર છે. તમારા ઘરમાં જે લાઈન આવે છે 212 વોલ્ટની એમ્પિયરની, તો એમાં પણ શું હોય છે કે તમે આવું એક ચિહ્ન જોયું છે, ડેન્જરવાળું ચિહ્ન, બરાબર છે. જો આવું શું છે કે કોઈ પણ વીજળી હોય ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ આપણે સાવચેતીથી કરવામાં આવે તો શું થાય છે, આપણને કરંટ લાગે છે, તમને બધાને ખબર છે, બરાબર છે. હવે જુઓ કે આપણે જે વીજળી અને વીજળીથી ચાલતા જે પણ સાધન હોય એને આપણે કેરફુલી હેન્ડલ કરવા પડે છે, બરાબર છે. એનાથી શું થાય છે, ઈજા થાય છે અથવા મૃત્યુ પણ થઈ જાય છે, બરાબર છે. હવે શું છે કે તમારે કોઈ વીજળી હોય અથવા તાર હોય સોકેટનો ઉપયોગ કરવો જોઈએ નહીં, બરાબર છે. હવે તમને ખબર છે કે પોર્ટેબલ જનરેટર, હવે જનરેટર શું છે કે એના દ્વારા શું થાય છે, વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. હવે આ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે જનરેટર, એ એટલું જ નુકસાનકારક છે કે જેટલી બીજા કે થાંભલાવાળી જે વીજળી આવે છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી આપણે પોલ દ્વારા લાવે છે ને એટલું જ ડેન્જર હોય છે, બરાબર છે. એટલે એને યુઝ કરો તો બહુ કેરફુલી હેન્ડલ કરવું પડે તમારે, બરાબર છે. હવે જુઓ ઇલેક્ટ્રિક સેલ છે. હવે જો એમાં શું છે, ઇલેક્ટ્રિસિટી ટુ ધ બલ્બ in the torch is provided by the electric cell. Electric cell are also used in alarm clock, wristwatch, transistor, radiators, cameras and many other devices. બરાબર છે. તો હવે જો કે આપણે જે ટોર્ચનો બલ્બ હોય છે ને એને આપણે શાના વડે ચાલુ કરીએ છીએ, તો વિદ્યુત કોષ દ્વારા, બરાબર છે. હવે વિદ્યુત કોષનો ઉપયોગ એટલે ઇલેક્ટ્રિક સેલ, તો એનો ઉપયોગ શામાં કરીએ છીએ આપણે, તો સૌથી પહેલાં એલાર્મ ક્લોક હોય છે, ઘડિયાળ હોય છે, રેડિયો હોય છે, કેમેરો હોય છે, વગેરે જેવા ઉપકરણમાં. હેવ યુ એવર કેરફુલી લુક્ડ at an electric cell? You might have noticed that it has a small metal cap on one side and a metal disc on the other side. Do you notice positive sign and negative side mark on the electric cell? હવે જુઓ તમે તો તમે એ ઇલેક્ટ્રિક સેલ હોય એનું ધ્યાનથી જોશો તે ઉપરની જે સેલ હોય એ શું હોય કે ધાતુ એક કેપ જેવું બનેલું હોય, ટોપી જેવું, નીચે એક ડિસ્ક જેવું હોય. તમે એને ધ્યાનથી જોશો ને તો એક વખત ઉપરની સાઈડ પોઝિટિવ અને નીચેની સાઈડ શું હોય કે નેગેટિવ સાઇન કરેલું હોય છે, બરાબર. તો એકને શું કહેવાય કે પોઝિટિવ માર્ક ને બીજાને નેગેટિવ માર્ક કહેવામાં આવે છે. જો આપ છે ને આ રીતે હોય છે એને, બરાબર છે. હવે metal cap is a positive terminal on the electric cell. The metal disc is the negative terminal. All the electric cells have two terminals, positive terminal and negative terminals, બરાબર છે. તો આ જે છે પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે. દરેક જે વિદ્યુત કોષ હોય એને પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ આપેલા હોય છે, બરાબર છે. એન્ડ ઇલેક્ટ્રિક સેલ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ કેમિકલ સ્ટોર ઇનસાઇડ ઇટ. When the chemical in an electric cell are used up, the electric cell stop produce electricity, બરાબર છે. તો હવે જુઓ તો શું થાય છે કે આ સેલ હોય ને એની અંદર તોડીને તમે જોશો તો એની અંદર શું એક પ્રકારનું કેમિકલ હોય છે. હવે કેમિકલનો યુઝ શું થાય કે અંદર કેમિકલને રિએક્શન થાય ને એમાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે જ્યારે અંદરનું જે કેમિકલ હોય એ સંપૂર્ણપણે યુઝ થઈ જાય છે ત્યારે આપણે શું કહીએ કે પાવર ઉડી ગયો છે, પાવર ખલાસ થઈ ગયો છે, બરાબર છે. અને એની જાતે ફૂલી જાય છે, તમે જોયું હશે, બરાબર છે. હવે શું ઓન અ ટોર્ચ બલ્બ, a torch bulb has an outer case of glass that is fixed on a metallic base 1 and 2. What inside glass case is the bulb? બરાબર છે. તો એ શું હોય છે કે ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી પર ધાતુની સપાટી સાથે ચોંટાડેલા હોય છે, બરાબર છે. તો અહીંયા આ આપેલું છે, આ ટર્મિનલ આપેલા છે નીચેની સાઈડ તમે જોવા હોય, અને અહીંયા અંદરની સાઈડ ફિલામેન્ટ હોય છે. આ ટર્મિનલ જો આ ટર્મિનલ અને આ ટર્મિનલ, આ પોઝિટિવ ટર્મિનલ, આ પોઝિટિવ કે નેગેટિવ હોય છે, બરાબર. પોઝિટિવ હોય અને નેગેટિવ ટર્મિનલ હોય એટલે એને શું એને અડાડીએ તો શું થાય છે, લાઇટ થાય છે, બરાબર છે. So that's all for this day. Thank you very much.